તમારી લાઈફમાં પ્રોબ્લેમ વધી ગયા છે, કોઈ વાતનો ડર સતાવે છે, પહેલાની કોઈ ઘટના મગજમાંથી નીકળતી નથી, ચિંતા ના કરશો. ભાગવત ગીતાના આ 3 લાઈફ ચેન્જિંગ નિયમ સાંભળી લો. પરિસ્થિતિ ગમે તેવી હશે, બદલાઈ જશે. પહેલું કે રિઝલ્ટનું ટેન્શન છોડો, એટલે કે કર્મયોગ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમારું કામ બસ કર્મ કરવાનું છે, ફળની આશા રાખવાનું નહીં. જ્યારે તમે રિઝલ્ટની ચિંતા કર્યા વગર કામ પર ફોકસ કરશો ને, તો રિઝલ્ટ તો બેસ્ટ મળશે જ, પણ સાથે તમારી માઇન્ડસેટ પણ સુપર પોઝિટિવ થઈ જશે. બીજો નિયમ, ડિટેચમેન્ટ, એટલે કે બહુ અટેચમેન્ટ ના રાખો. સમત્વ યોગ. ભગવાને અર્જુનને સમજાવ્યું હતું, ફેમિલી હોય, બિઝનેસ હોય કે જવાબદારી, ગમે તેવી સારી કે ખરાબ પરિસ્થિતિ, પોતાના સ્થિર એટલે કે નેચરલ રાખતા શીખો. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પાછળ એટલા પાગલ ના થાવ કે એને ન મળવાથી તમે તૂટી જાઓ. જે માણસ મોહ છોડીને સ્થિર રહે છે એ આખું જગત જીતી શકે છે. ત્રીજો નિયમ છે માઇન્ડ કંટ્રોલ, એટલે કે મગજના રાજા બનો, ગુલામ નહીં. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે માણસ પોતાના મનને કંટ્રોલ કરતા શીખી જાય છે ને, એ આખી દુનિયા પર રાજ કરે છે. પણ જો તમારું મન તમને કંટ્રોલ કરવા લાગ્યું ને, તો તમે લાઈફમાં હેરાનગતિ સિવાય કંઈ નહીં મળે. મનને કાબુમાં રાખો. આ 3 નિયમ તમારા મિત્ર અને પરિવાર સાથે અત્યારે જ શેર કરો, જેથી એમની લાઈફ પણ ઇઝી બની જાય. અને આવી જ પાવરફુલ વાતો માટે ગુજરાતી પંડિતને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.